તો આરોગ્ય કર્મચારીઓના આંદોલન મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે ચૂંટણી પહેલા આરોગ્ય કર્મીઓની 4 માંગણી સરકારે સ્વીકારી હતી। જો કે 2 વર્ષ વીતી ગયા છતાં પણ સરકાર હજી અમલવારી કરતી નથી। ત્યારે આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા છે, તો આંદોલન કરી રહેલા આ કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે। તો સરકારે સ્વીકારેલી આ 4 માંગણીઓની અમલવારી સરકારે કરવી જોઈએ તેવી આરોગ્ય કર્મીઓની પણ માંગ છે। કોઈ માણસ બીમાર પડે બધું આરોગ્ય વિભાગની પેઢી પડતી સરકારે ચૂંટણી પહેલા જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે આપણે એમને સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ છે 4 માંગણીઓનો સ્વીકાર કર્યો। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે અને એનો અમલ કરતી નથી। અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમને જે ધરપકડ કરવામાં આવે છે એ વાત પણ બિલકુલ અયોગ્ય છે। આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે માંગ સરકારે જે સમાધાન કર્યું હતું એ 4 માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ। કોંગ્રેસ